વડોદરા ખાતે ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોના વેચાણનું અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં કેવીઆઈસીના અધ્યક્ષ મનોજકુમાર ગોયલ અને વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના હસ્તે આ આયોજન ખુલ્લું મૂકવામાં આવ્યું। સયાજીગંજ વિસ્તારમાં પારસી 11 ગ્રાઉન્ડ ખાતે પ્રદર્શન સહિત ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેશન વિભાગની સહયોગથી અહીં ખાદીથી બનેલા વસ્ત્રોનો ફેશન શો પણ યોજવામાં આવ્યો અને જેમાં કેવીઆઈસીના અધ્યક્ષ મનોજ ગોયલ અને સાથે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની પણ આ ફેશન શોમાં મોડલ્સ સાથે વોક કરતા જોવા મળ્યા। ખાસ કરીને ફક્ત ગુજરાતના જ નહીં, વડોદરાના જ નહીં, પરંતુ અલગ અલગ રાજ્યોમાંથી પણ અહીં સ્ટોલ લાગ્યા છે। ખાદીના 45થી વધુ સ્ટોલ લાગ્યા છે અને જેમાં અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો ગુજરાત સાથે મહારાષ્ટ્ર, ગોવા અને પુણેથી પણ અહીં खादी ने लगता जो व्यापारी है तेओ पहुंचा है तेमना पण स्टॉल અહીં लगावવામાં આવ્યા છે। हमारे देश के यशस्वी प्रधानमंत्री जी जिनके मार्गदर्शन में आज खादी ग्रामोद्योग आयोग उनके नेतृत्व में नई ऊंचाइयों को छू रहा है। आज आपने देखा होगा कि खादी का एक फैशन शो यहाँ आयोजित किया गया, उसके साथ साथ खादी की एग्जीबिशन भी यहाँ लगाई गई है जहाँ खादी और पीएमईजीपी के उत्पाद लोगों के लिए उपलब्ध होंगे। अब माननीय प्रधानमंत्री जी के नेतृत्व में गुजरात और पूरा देश खादी में हो गया है। भारत सरकार द्वारा खादी महोत्सव 2025 आयोजन वडोदरा शहर में करवामां आव्युं छे। आदरणीय वडाप्रधान श्री खादी ने एक नई सोच, नए भारत की नई सोच एवी रीते ज्यारे ओळख आपी रह्या छे त्यारे विकसित भारतना 4 पिलरमांनुं एक एटले युवा भारत। आ युवानोने आपणा खादीना विचार साथे जोड़ी અને ખરા અર્થમાં ભવિષ્યનું ભારત ખાદીને પોતાનો સ્વભાવ બનાવે અને ખાદી જે પોતાના શરીરને ભારતીય આબોહવામાં દરેક સમયે ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમી એટલે કે ઉષ્મા અર્પે છે, ત્યારે આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં ખાદી દ્વારા ભારતીયોને રોજગારી પણ મળે અને યુવાનો એમાં જોડાય એ માટેના પ્રયાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે ભારત સરકારના ચેરમેન શ્રી મનોજભાઈ ગોયલ અને ભારત સરકારને પણ અભિનંદન પાઠવું છું। આભાર।